રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે। લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવાનો અનુરોધ કરતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ભારતની ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તારીખ 16/3/2024ના રોજ કરવામાં આવી છે। જે અન્વયે દાહોદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં 7,99,760 પુરુષ મતદારો, 8,22,511 મહિલા મતદારો તેમજ અન્ય 29 મતદાર મળીને કુલ 16,22,300 નોંધાયેલા મતદારો છે। કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેમજ આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું। કલેક્ટરે ઉમેર્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત આ વર્ષે સ્વીપ એક્ટિવિટી અન્વયે દાહોદમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ પ્રમાણીકરણ માટે તથા પેડ ન્યૂઝ પર નિયંત્રણ માટે MCMC કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલબેને પણ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદાન મથકો સહિતની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નાયબ માહિતી નિયામક SJ વડેવિયા સહિત મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, તો દાહોદ લોકસભા મત વિભાગ માટે પણ જાહેરનામું બહાર પાડવાની તારીખ જો છે એ 12મી એપ્રિલ છે। એની સાથે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ જો છે એ 19 એપ્રિલ છે। ઉમેદવારી ચકાસવાની તારીખ જો છે એ 20મી એપ્રિલ છે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની જો તારીખ છે એ 22મી એપ્રિલ છે અને મતદાનની તારીખ જો છે 7મી મે છે અને મતગણતરી જો છે એ 4 જૂનના દિવસે થવાની છે। તો આપણા જિલ્લામાં કે આ મતદાર વિભાગ જો છે એમાં ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે તંત્ર તૈયાર છે। બધી પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલી છે। આપણા પાર્લામેન્ટરી મત વિભાગ જો છે એમાં 7 એસી આવે છે। 6 આપણા જિલ્લાની છે, દાહોદ જિલ્લાની, અને એક જો છે એ મહીસાગરમાંથી સંતરામપુર એસી છે। તો 7 એસીમાંથી લગભગ 1958 મતદાન મથકો ઉપર આ ચૂંટણી થવાની છે અને લગભગ 18 લાખથી વધારે મતદારો જો છે, 18,64,000થી વધારે મતદારો જો છે એ આપણા ચૂંટણીના અધિકાર જો છે એ વાપરવાના છે। તો મીડિયાના મિત્રોના માધ્યમથી હું બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે ચૂંટણીના દિવસે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે અને કોઈ પણ પ્રકારની મતદાન રિલેટેડ કોઈ સમસ્યા હશે તો જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર પર લેવામાં આવેલ છે, એમાં પણ એ સંપર્ક કરી શકે છે અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે અમે બધા જ લોકો પ્રયત્નરત છીએ। આપના તરફથી પણ કોઈ સજેશન હશે તો આપ ROને કે DUઓને સંપર્ક સાધી શકો છો।